હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અમારા બ્લોગની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજથી આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તેનું નામ છે 51 દિવસમાં 51 શક્તિપીઠના આપણે દર્શન કરીશું. એ પણ ઘરે બેઠા હું તમને દર્શન કરાવવાનો છું. તો આજની સિરીઝનો આ પહેલો દિવસ છે. અને જો હજુ તમે જો નવા આવ્યા હોય આપણી ચેનલ તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આજથી આપણે પહેલા શક્તિપીઠ એવા હિંગળાજ માતા શક્તિપીઠની આપણે વાત કરીશું. તો આ શક્તિપીઠ આવેલું છે જે ભારતમાં નથી આવેલું, પણ પાકિસ્તાન જે આપણો પડોશી દેશ છે ત્યાં બલુચિસ્તાન કરીને રાજ્ય છે તેમાં તે આવેલું છે. તો આપણે પહેલાં એના વિશે માહિતી મેળવીશું અને પછી આપણે એનો ઇતિહાસ જાણીશું, ત્યાં કેવી રીતે પહોંચવું તે જાણીશું. તો આપણે હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે એ જાણીશું કે હિંગળાજ શક્તિપીઠ. તો હિંગળાજ શક્તિપીઠની વિશેષતા શું છે તે જાણીશું. તો હિંગળાજ શક્તિપીઠ એ પાકિસ્તાન બલુચિસ્તાનમાં આવેલું છે. તો જે પહેલું શક્તિપીઠ છે. તો આપણે એ જાણીશું કે ત્યાં માતાજી સતીનું કયું અંગ પડ્યું હતું તે. તો સૌથી પહેલાં હું તમને ઇતિહાસ કહું તો જ્યારે વર્ષો પહેલાં જ્યારે શક્તિપીઠ કોને કહેવાય તે વિશે પહેલાં તમને જણાવી દઉં, પછી આપણે આ વિશે પણ માહિતી મેળવીશું. તો જ્યારે એવું કહેવાય છે શાસ્ત્રો મુજબ કે જ્યારે ભગવાન વિષ્ણુ એ સુદર્શન ચક્રથી જ્યારે સતી માતા જે હતા ભોળાનાથ, જ્યારે એમનું પાર્થિવ દેવ મતલબ કે તમને જે ઇતિહાસ ખબર હશે કે જ્યારે પ્રજાપતિ દક્ષ હતા ત્યારે તેમને હવન કર્યો હતો અને સમક્ષ દેવી દેવતાઓને આમંત્રણ આપેલું હતું. પણ ભોળાનાથને અને મા સતીને આમંત્રણ નહોતું મળેલું. તેમાંથી થઈને જ્યારે તમને કાને વાત ગઈ કે મારા પિતાશ્રી પ્રજાપતિ દક્ષે આવડો મોટો હવન કર્યો છે પણ મને આમંત્રણ નથી આપ્યું, તે વાતથી તેમને ઘણું દૂર થયું. પણ ભોળાનાથે એમ કીધું કે આપણે જવાની જરૂર નથી. પછી એવું થાય છે કે સતી માતા ત્યાંથી કૈલાસ પર્વત છોડીને પ્રજાપતિ દક્ષનો જ્યાં હવન હતો ત્યાં તે જાય છે. અને એવું કહેવાય છે કે ત્યાં જઈને ત્યારે પિતાશ્રી પ્રજાપતિ દક્ષને વાત કરે છે કે તમે સમગ્ર દેવી દેવતાઓ બ્રહ્માંડના દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું છે. વિષ્ણુ બ્રહ્માજી બધા છે પણ મહેશ જેવા ભોળાનાથને તમે ભૂલી ગયા. ત્યારે પ્રજાપતિ દક્ષ હસીને જવાબ આપે છે કે તમે જે વાત કરો છો કે એ તો શમશાનના ભૂતિયા રાજા છે અને જે અઘોરી છે તેઓને મારા આવા પવિત્ર હવનમાં આવડા મોટા હવનમાં હું ક્યારેય પણ કદાપી પણ ના બોલાવું. એ વાતની વાત સતી માતાને હૃદયમાં ઉતરી જાય છે અને એમને તો ઘણું દુઃખ થાય છે. પછી સતી માતા એવું કહે છે કે આવું તમે કહેતા હોય તો મારે જીવનનો હક નથી. પછી એવું કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કે મોટો હવનકુંડ હોય છે, ત્યાં જઈને એ હવનકુંડ જે હોય છે જેમાં હવનમાં જાપ ચાલુ હોય છે બ્રાહ્મણો દ્વારા. તો ત્યાં જઈને એમનું શરીર સાથે એમાં હોમાઈ જાય છે અને આખા શરીરે આગ ફેલાઈ જાય છે. આ વાતની જાણ જ્યારે ભોળાનાથ જ્યાં સમાધિમાં હોય છે કૈલાશ પર્વત ઉપર, ત્યારે તેમને આ જાણની ખબર પડે છે. ત્યારે જે એમના આંખમાંથી આંસુ નીકળી જાય છે. પછી એવું કહેવાય છે કે જ્યારે તેમના આંખમાં આંસુ નીકળે છે ત્યારે તે એમની જટા હોય છે, જટા પટકાઈને એમાંથી એમને ભૈરવ પ્રગટ કરે છે. પણ તમને એ જાણવાને નવાઈ લાગશે કે જેટલા પણ શક્તિપીઠ છે ભારત વર્ષમાં, જેટલા 51 શક્તિપીઠ ત્યાં એક ભૈરવ અવશ્ય હોય છે. પછી એ ભૈરવને પ્રગટ કરે છે. ભૈરવને એવું કહે છે કે તારે જવાનું છે અને પ્રજાપતિ દક્ષનું ધડ અલગ કરી દેવાનું છે અને તેને મારો ગુનો કર્યો છે તે માટે. પછી અહીંયાથી ભૈરવને મોકલે છે કે ટાઈમમાં પોકારી દે છે આખા મહેલમાં બધા જેટલા પણ અહીંયા સૈનિકો બધા હોય છે તેમને હુમલો કરે છે. ત્યાંથી દેવી દેવતાઓ પણ અહીંયાથી જતા રહે છે. અને પછી ભૈરવ એના જે હથિયારો હોય છે ત્યાંથી એમનું વધ કરી નાખે છે અને ઉપરથી ધડ અલગ કરી નાખે છે પ્રજાપતિ દક્ષનું. પછી એવું કહેવાય છે કે ભોળાનાથ ત્યાંથી આવે છે અને માતા સતીના પાર્થિવ દેવને હાથમાં ઉપાડી લે છે અને ત્યાંથી તે બ્રહ્માંડના ફરતે ફરે છે. અને એવું કહેવાય છે કે જ્યારે ફરતા હતા ત્યારે તે તાંડવ પણ સાથે કરતા હતા અને સમાજ પુષ્ટિ ઉપર વિનાશ, અતિવૃષ્ટિ એવું બધું થઈ જાય છે, દરિયામાં પૂર આવી જાય છે. આ વાત જ્યારે બ્રહ્માંડમાં બધા દેવી દેવતાઓને જાણ પડી તો ત્યારે તે નારાયણ જોડે ગયા વિષ્ણુજી અને ત્યાં જઈને એમને કીધું કે આ બધું આવું ચાલશે તો પૃથ્વીનો વિનાશ થઈ જશે. ભોળાનાથે તાંડવ શરૂ કર્યો છે એવું કહેવાય છે. અને પછી એવું કહેવાય છે કે નારાયણ હતા તેમને
ત્યાં જઈને જ્યાં વિચારતા હતા હાથમાં પાથીઓ દે લઈને ત્યાં જઈને એમને સુદર્શન ચક્રથી એમનો વધ કરી નાખ્યો. મતલબ સુદર્શન ચક્રથી એ પાર્થિવ દેવના 51 ટુકડા કર્યા. અને એવું કહેવાય છે જેટલી જગ્યાએ પૃથ્વી લોક ઉપર પડ્યા ત્યાં શક્તિપીઠ થઈ ગયા એવું કહેવામાં આવે છે. અને પછી હવે તમે મેં આ કથા જણાવી તો આજે આપણો પહેલો દિવસ છે. હવે આપણે 51 દિવસના તમને અલગ અલગ શક્તિપીઠ વિશે જાણકારી આપીશું. તો એ શાસ્ત્રો અનુસાર આજે પહેલું શક્તિપીઠ છે આપણું, જેમ તમને કીધું, હિંગરાજ માતા શક્તિપીઠ, જે પાકિસ્તાનના બલુચિસ્તાન રાજ્યમાં સિંધ પ્રદેશમાં આવેલું છે. તો પહેલાં આપણે જાણી લઈશું કે હિંગરાજ માતા શક્તિપીઠ છે ત્યાં માતાજીનું કયું અંગ પડ્યું હતું. તો એવું કહેવાય છે માતાજીનું પણ બ્રહ્મારંધ, એનો મતલબ એવું થાય છે માથાનો ઉપરનો ભાગ પડ્યો હતો. અને ત્યાં માતાજીને કોટરી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. કોટરીનો મતલબ ઉપરનો ભાગ કહેવામાં આવે છે. અને ત્યાંના ભૈરવ, જેમ તમને આગળ જેમ વાત કરી, ત્યાંના ભૈરવ હતા ભીમલોચન, જે તે માતાજીની રક્ષા કરે છે. અને હવે હું તમને જણાવીશ, તમને નવાઈ લાગશે કે તે હિન્દુનું મંદિર છે એ હિંગરાજ માતાનું, પણ ત્યાં મુસલમાન પણ એની પૂજા કરે છે. તેને નાનીની હજ તરીકે, જેમ તમે સાંભળતું હશે કે એમના જે મક્કા મદીના છે તેમ તે પણ ત્યાં હિંગરાજ માતાની પૂજા કરે છે. અને હવે હું તમને જણાવીશ કે તો તમારે જો હિંગરાજ યાત્રા કરવી હોય તો ત્યાં કેવી રીતે પહોંચવું. તો સૌથી પહેલાં તમારે આપણા ભારત સરકાર જોથી પાકિસ્તાનના વિઝા માટે નહીં, પેલા પાસપોર્ટ માટે અપ્લાય કરવું પડે છે. પછી પાકિસ્તાન જોથી વિઝા લેવા પડે છે. અને વિઝા લેવા પછી તમે પાકિસ્તાન જઈને ત્યાં માતાજીના દર્શન કરી શકો છો. અત્યારે ભારત સરકારે ચાલુ કર્યું છે હિંગરાજ યાત્રા કરીને, તેમાં રજીસ્ટ્રેશન કરીને 11 થી 12 જણા લોકોને અહીંયાથી લઈ જાય છે, બોર્ડર પાર કરાવે છે પંજાબથી, અટારી બોર્ડરથી, અને પછી ત્યાં તમને દર્શન કરાવવામાં આવે છે. ત્યાં રહેવાની વાત કરો તો એવું બહુ કન્ફર્મ નથી મને, અને એવું કહેવાય છે ત્યાં 1-2 દિવસનો પ્રવાસ હોય તો ત્યાં રહેવાની સુવિધા, જમવાની સુવિધા હોય છે. અને ત્યાં પણ આપણા જેમ ગુજરાતમાં નવરાત્રિનું મહત્ત્વ વધારે છે તેમ અહીંયા હિંગરાજ માતાની ત્યાં નવરાત્રિનું મહત્ત્વ વધારે છે એવું કહેવાય છે. તો આ હતો આજના યાત્રાનો પહેલો દિવસ. હિંગરાજ માતા વિશે તમને જાણકારી મળી. જો કંઈ પણ ભૂલી ગયા હોય તો તમને 2 હાથ જોડીને હું ક્ષમા માગીશ. હવે આવતીકાલે આપણે ત્યાં જ બાજુમાં આવેલા બલુચિસ્તાન જોડે ત્યાં એક બીજું શક્તિપીઠ છે, તેની તમને હું જાણકારી આપીશ કે પાકિસ્તાનમાં 2 શક્તિપીઠ છે એ માટે થઈ. તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો સતી માતાના આપણે અલગ અલગ 51 શક્તિપીઠની સિરીઝના આપણે દર્શન કરીશું. અને સાથે સાથે તમને જો મજા આવતી હોય તો આ વિશે આગળ તમે શેર કરજો. આપણે આ ભક્તિમય સફર ચાલુ કર્યા છે તે માટે થઈને, અને આગળ પણ આપણે બનાવતા રહીશું. અને બીજું તમને જણાવવાનું કે 51 શક્તિપીઠની સિરીઝ પૂરી થયા પછી તમારો સપોર્ટ સારો આવે અને સબસ્ક્રાઈબ પણ જો સારા આવે યુટ્યુબનું અલ્ગોરિધમ જે બોલાય જો આપણે પુશ કરે તો આપણે 51 શક્તિપીઠ, ભલે ગમે જગ્યાએ બાંગ્લાદેશમાં પણ છે અને પાકિસ્તાનમાં એક શ્રીલંકામાં પણ શક્તિપીઠ આવેલા છે. તો તમને અલગ અલગ રૂબરૂ જઈને તમને શક્તિપીઠના દર્શન કરાવીશું. પણ તેના માટે તમે સપોર્ટ કરવાનો છે. ત્યાં લગે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બોલો જય હિંગરાજ માતની જય. આવજો.